નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે। એનું આખું એક પ્લેલિસ્ટ બનાવ્યું છે। એ તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો। તમને ખબર છે મિત્રો, આજનો વિડીયો જે છે ને એ પત્ર લેખન, જેના અંદર વિનંતી પત્ર આપણે કઈ રીતે કરવો એ આપણે સારી રીતે સમજીશું મિત્રો। અને બીજું મિત્રો, આપણે આના અંદર સંક્ષેપીકરણ કઈ રીતે કરવું એ સારી ડિટેલ સાથે આપણે આજના વિડીયોના અંદર બે વસ્તુ ભણવાના છીએ, બરાબર। પત્ર લેખન કઈ રીતે કરવું અને સંક્ષેપીકરણ કઈ રીતે કરવું, જે તમારી પરીક્ષાના અંદર 10 એટલે 20 ગુણના અંદર પૂછાશે મિત્રો। 20 ગુણના અંદર પત્ર પણ પૂછાશે 10 ગુણના 2, અને સંક્ષેપીકરણ પણ તમારે 2 પૂછાશે 10 ગુણના એટલે 20 ગુણના અંદર, બરોબર। એટલે આજનો જે વિડીયો છે તમારા માટે ખૂબ જ મહત્વનું રહેશે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલાં તો પત્ર લેખન કરીશું મિત્રો। વિનંતી પત્ર કઈ રીતે લખવો સ્ટેપ બાય સ્ટેપ સારી રીતે આપણે સમજીશું, ત્યારબાદ આપણે ભણીશું મિત્રો સંક્ષેપીકરણ। તો સૌથી પહેલાં જો મિત્રો, અહીંયા પ્રશ્ન તમારા આવી રીતના આપવામાં આવશે, બરોબર। મારી શાળા પાસે ફેરીઓ ઉગાડી અને વાસી ખાદ્ય ચીજો વેચે છે, બરોબર। યાદ રાખજો, આવો એક પ્રશ્ન છે મિત્રો। મારી શાળા પાસે ફેરીઓ ઉગાડી અને વાસી ખાદ્ય ચીજો વેચે છે, તે બંધ કરવા જરૂરી પગલાં લેવાની વિનંતી કરતો પત્ર યોગ્ય અધિકારીને લખવાનો છે મિત્રો। આટલો ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર આવવા પૂછાશે મિત્રો। જોઈ લો, ફરીથી ક્વેશ્ચન વાંચું છું, બરોબર। મારી શાળા પાસે ફેરીઓ ઉગાડી અને વાસી ખાદ્ય ચીજો વેચે છે, તે બંધ કરવા જરૂરી પગલાં લેવાની વિનંતી કરતો પત્ર યોગ્ય અધિકારીને લખવાનો છે। હવે તમારા માટે મિત્રો મહત્વની બાબતો જો મિત્રો, કાઉન્સના અંદર મેં આપેલી છે। પ્રશ્ન તમને આટલો જ આવશે, બરોબર। કાઉન્સના અંદર આપેલી બાબત નહીં આવે તો મેં અહીંયા લખી છે। જો વિનંતી પત્ર જે છે ને મિત્રો, એને ઔપચારિક પત્ર કહેવાય છે, અને ઔપચારિક પત્રના અંદર જો મિત્રો, સરનામું અને વિષય ફરજિયાત લખવાનો હોય છે। આ બાબત મહત્વની છે મિત્રો, યાદ રાખી લેજો। પત્ર જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે ઔપચારિક પત્ર છે કે અનૌપચારિક પત્ર હોય છે, બરોબર। તો અનૌપચારિક પત્રના અંદર વિષય અને સરનામું આવતું નથી મિત્રો, કારણ કે આપણા સગા સંબંધીઓને લખવાનું હોય છે એટલા માટે। અને ઔપચારિક પત્ર જે હોય છે ને મિત્રો, એ આપણા મિત્રો આપણા કરતાં હોદ્દાના અંદર અથવા ઉંમરના અંદર મોટા હોય એવા વ્યક્તિઓને લખવાનો હોય છે, એટલા માટે મિત્રો આપણે આના અંદર વિષય પણ લખવાનો હોય છે અને સરનામું પણ લખવાનું હોય છે। એ સરકારી પત્રો કહેવાય મિત્રો, ઔપચારિક પત્રો એ। તો આટલી માહિતી તમારા દિમાગના અંદર ફિટ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે પત્ર લેખન કરતી પહેલાં સૌથી પહેલાં મહત્ત્વની બાબત આપણે જાણી લઈએ છીએ। સૌથી પહેલું એ છે મિત્રો કે લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ, બરોબર। આડું અબડું લખવાનું નથી, ઉપરની લીટીને ગુજરાતી અડાડીને લખવાનું હોય છે, બરોબર। યાદ રાખી દેજો, અથવા તમે નીચેની લીટીને અડાડીને પણ લખી શકો છો। યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરો, જોડણીની ભૂલો ન કરો, છેકછાક ન કરો, બરોબર। જે તમે વાક્ય લખો છો મિત્રો, બરોબર, જે મુદ્દાઓ લખો છો એના અંદર યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે। છેકછાક કરવાનું નથી, જોડણીની ભૂલો કરવાની નથી। જો તમારાથી મિત્રો ભૂલો થતી હોય તો 2 થી 3 કલાક દિવસના અંદર લખવાનું રાખજો, કે જેથી કરીને તમારી ભૂલો ઓછી થઈ જાય। આ બધી બાબતો મહત્વની યાદ રાખજો। સૌથી મહત્વની બાબત એ છે મિત્રો, તમારે જાણવી ખૂબ જરૂરી છે, બરોબર। પત્ર લેખનના અંદર કોઈ પણ જગ્યા પર પોતાનું નામ અથવા પોતાનું સરનામું, મોબાઈલ નંબર કશું જ મિત્રો અહીંયા લખવાનું નથી, બરોબર। તમને જો પ્રશ્નના અંદર નામ સરનામું આપ્યું હોય એ તમારે લખવાનું, જો ના આપ્યું હોય મિત્રો તો કક્કાના મૂળાક્ષર હોય મિત્રો એ રીતે તમે નામ બનાવીને લખી શકો છો, જે આગળ આપણે પત્ર લેખનના અંદર સમજીએ। આ બધી મહત્વની બાબતો છે, સમજવાની જરૂરી છે, બરોબર। હવે ચાલો મિત્રો, આપણે પત્ર લેખન ચાલુ કરી દઈએ, બરોબર। આ પત્ર જે છે મિત્રો, વિનંતી કરતો પત્ર છે, બરોબર, તમને મેં અગાઉ સમજાવી દીધું। તો સૌથી પહેલાં જો મિત્રો, પત્ર જે લખે છે એનું જમણી બાજુના અંદર એનું નામ ને સરનામું આવે છે। તમને ખબર છે મિત્રો, જુઓ કે જે આ પ્રશ્ન આપ્યો છે એના અંદર નામ સરનામું આપ્યું નથી, જે પ્રશ્ન છે એ જ આના અંદર લખેલો છે, બરોબર। જે પ્રોબ્લેમ છે, બરોબર, જે વિનંતી કરવાની છે એ જ ખાલી આના અંદર આપેલું છે। તો સૌથી પહેલાં જો મિત્રો, કક્કાના અંદરથી તમે નામ આપી શકો છો, બરોબર। કખ ગ શિક્ષક, શિક્ષકનું નામ આપ્યું। અબક શાળા, બરોબર, શાળાનું પણ નામ આપ્યું, કારણ કે શાળાની બહાર આ પ્રોબ્લેમ છે એટલા માટે। અબક શાળા લખ્યા બાદ મિત્રો તમારે અલ્પવિરામ કરવાનું છે। સરનામું 1 કર્યા બાદ મિત્રો તમારે અલ્પવિરામ કરવાનું છે, બરોબર। પછી તારીખ લખવાની, તારીખ મેં લખી છે 30/5/2026, તમને જે યોગ્ય લાગે તારીખ તમે લખી શકો છો મિત્રો, બરોબર। આના અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય। હવે નીચે મિત્રો ડાબી બાજુના અંદર જેને આપણે પત્ર મોકલવાનો છે એનું સરનામું આપણે લખીશું, પ્રતિ કરવાનું, ત્યારબાદ અલ્પવિરામ કરવાનું। પછી જે યોગ્ય જે અધિકારી છે એને આપણે સંબોધવાના છે મિત્રો, મ્યુનિસિપલ કમિશનર શ્રી, બરોબર, યાદ રાખજો, મ્યુનિસિપલ કમિશનર શ્રી। પછી અલ્પવિરામ કરવાનું, પછી ત્યાં અમદાવાદ લખવાનું, બરોબર, કોઈ પણ સિટી તમે મોટી લખી શકો, અમદાવાદ કરીને મિત્રો
પૂર્ણ વિરામ કરી દેવાનું, બરાબર. તો જુઓ મિત્રો, સરનામું આટલું લખવાનું. આના અંદર બિલકુલ પણ ભૂલો કરવાની નથી. કઈ જગ્યા ઉપર અલ્પ વિરામ કરવાનું છે, કઈ જગ્યા પર પૂર્ણ વિરામ કરવાનું, બિલકુલ ભૂલ કરતા નહીં મિત્રો. આના અંદર તમારો 1 અથવા 1.5 માર્ક્સ તમારો કપાઈ જશે મિત્રો, બરાબર. સરનામાના અંદર જો પૂર્ણ વિરામ અલ્પ વિરામ કરવાના અંદર ભૂલ કરી તો, બરાબર. તો આ મિત્રો સરનામું કઈ રીતે લખવાનું એ તમને ખબર પડી ગઈ, બરાબર. હવે નીચે મિત્રો આપણે આગળ સમજીએ, બરાબર. તમને ખબર છે મિત્રો, આ ઔપચારિક પત્ર છે. તો ઔપચારિક પત્રના અંદર આપણે વિષય લખવાનો છે ફરજિયાત. અનૌપચારિક પત્રના અંદર આપણે વિષય લખવાનો નથી. આ બાબત મેં અગાઉ જેટલા પણ પત્રો ઉપર આપણે 5 જેવા વિડીયો બનાવ્યા છે એના અંદર ડિટેલના અંદર આ બધી માહિતી આપેલી છે, બરાબર. તો ચાલો મિત્રો આપણે શરૂ કરી દઈએ. વિષય લખવાનો છે, બરાબર. ઉગાડી અને વાસી ખાદ્ય ચીજો વેચાતી બંધ કરવા બાબત. આવો તમારે સબ્જેક્ટ વિષય આપી દેવાનો, બરાબર. ઉગાડી અને વાસી ખાદ્ય ચીજો વેચાતી બંધ કરવા બાબત. હવે મિત્રો જો પત્ર લખવાની આપણે શરૂઆત કરવાની છે, આ રીતે તમે શરૂઆત કરી શકો છો. તો ચાલો મિત્રો આપણે હવે પત્ર લખવાની શરૂઆત કરી દઈએ. ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે અમારી શાળાની બહાર વાસી અને ઉગાડી ખાદ્ય ચીજો વેચાતી હોય છે. તે બંધ કરવાની આપની ફરજ હોવા છતાં કોર્પોરેશન તરફથી કોઈ પણ પગલાં ભરાતા નથી. શાળાના નિર્દોષ બાળકો આવી માખીઓ અને બણબણતી ઉગાડી અને વાસી ચીજો ખરીદવા લલચાય છે. પરિણામે તેઓનું સ્વાસ્થ્ય જોખમાય છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને કેટલાક વાલીઓ ફેરિયાઓને આ અંગે કહે છે, પરંતુ તેની ફેરિયા ઉપર અસર થતી નથી. શાળા શરૂ થાય તે પહેલાં અને શાળા છૂટી જાય ત્યારે તેઓ ત્યાં અચૂક આવીને ઊભા રહી જાય છે. તો જો મિત્રો, જે પ્રશ્ન છે, જે પ્રોબ્લેમ છે ને મિત્રો, જે વિનંતી તમારે કરવાની છે એ તમે આ રીતે લખવાની છે, બરાબર. ત્યારબાદ મિત્રો તમારે જે અધ્યક્ષશ્રી છે ને એને તમે અપીલ કરી શકો છો. મિત્રો આપશ્રીને નમ્ર વિનંતી છે કે આપશ્રી તાત્કાલિક આવા ફેરિયાઓ સામે કડક પગલાં લઈ તેઓને શાળા પાસે ચીજ વસ્તુઓ વેચતા બંધ કરશો જી, બરાબર. આવી રીતે તમે પહેલાં પ્રશ્ન જણાવવાનો, ત્યારબાદ તમે મિત્રો યોગ્ય અધિકારીને તમે આવી રીતે અપીલ કરી શકો છો, બરાબર. વિનંતી કરી શકો છો. ફરીથી જો મિત્રો, આપશ્રીને નમ્ર વિનંતી છે કે આપશ્રી તાત્કાલિક આવા ફેરિયાઓ સામે કડક પગલાં લઈ તેઓને શાળા પાસે ચીજ વસ્તુઓ વેચતા બંધ કરશો જી. પછી નીચે લખવાનું, આશા છે કે આપશ્રી અમારી ફરિયાદને અગ્રતા આપશો, બરાબર. આટલું લખ્યા બાદ મિત્રો જે ઉપર નામ આપ્યું હતું આપનો વિશ્વાસુ કરીને કખગ શિક્ષક એવી રીતે નામ આપવાનું. તો જો મિત્રો સરસ મજાનો વિનંતી કરતા પત્ર છે, બરાબર. પત્ર તમારે 1 પેજના અંદર પૂરો કરી દેવાનો મિત્રો. પાછળ 1-2 લીટીઓ વધે તો કશો વાંધો નથી, બરાબર. પણ 10 માર્ક્સના અંદર 1 પેજના અંદર તમારે પત્ર પૂરો કરી દેવાનો રહેશે. આ તમને જુઓ મિત્રો, સંક્ષેપીકરણના અંદર કઈ રીતે લખવાનું, બરાબર. ચર્ચાપત્રના અંદર કઈ રીતે લખવાનું, પત્ર લેખનના અંદર કઈ રીતે લખવાનું, બરાબર. અને નિબંધ લેખનના અંદર આ જેટલા પણ છે મિત્રો, ચર્ચાપત્ર, નિબંધ લેખન અને પત્ર લેખન, આના અંદર કેટલા પેજના અંદર લખવાનું છે મેં દરેક વિડીયોના અંદર જણાવ્યું છે, બરાબર. કે જેથી કરીને તમને સારી એવી હેલ્પ મળી જાય. તો જો મિત્રો આ પત્ર તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે જેટલા પણ વિડીયો બનાવ્યા છે એ બધાની PDF બનાવી છે, કે જેથી કરીને તમે સારી રીતે લખાણ કરી શકો અને લખવાની તમને પ્રેક્ટિસ થાય અને સારી રીતે તમને આ બધી વસ્તુઓ કઈ રીતે લખવી એ તમને ખબર પડે. તો એના માટે મિત્રો આપણે સ્પેશિયલ PDF બનાવી છે, બરાબર. માત્ર 100 રૂપિયાના અંદર તમે આ PDF લઈ લેજો. લિમિટેડ ટાઈમના અંદર છે મિત્રો આ ઓફર, બરાબર. એટલે વહેલાસર તે આ PDF લઈ લેજો. તો જો મિત્રો આ સ્ક્રીન ઉપર તમને પોસ્ટર જોવા મળે છે, બરાબર. એના અંદર લખેલું છે ટાટ એસ અને HS મેન સ્પેશિયલ PDF. માત્ર 100 રૂપિયાના અંદર મિત્રો તમને આ PDF મળી છે અને ઓફર છે મિત્રો. કેટલી ટાઈમના અંદર તમે આ PDF લઈ શકો છો મિત્રો, જોઈ લો. તારીખ 27/5/2026 મિત્રો આપણે આ ઓફર કરી છે 100 રૂપિયાની, બરોબર. જે મિત્રો તારીખ 10/6/2026 સુધીના અંદર મિત્રો લઈ લેજો. તારીખ 10/6/2026 પછી મિત્રો આ પ્રાઇસ વધી જશે, બરોબર. 6 મહિનાની 10 તારીખ પછી આ જે 100 રૂપિયાની પ્રાઇસ છે ને મિત્રો એ વધી જશે. હવે જો મિત્રો બાજુના અંદર નોંધ આપી છે, ખૂબ જાણવી જરૂરી છે, બરોબર. નોંધ એ છે મિત્રો, પત્ર લેખન અને ચર્ચા પત્રનું સરનામું જમણી બાજુનું ડાબી બાજુ થઈ ગયું છે. PDF બનાવતી વખતે વિડીયો જોઈ લેવાની, બરોબર. જો મિત્રો આ PDF બનાવતી વખતે જે જમણી બાજુનું સરનામું જે છે ને મિત્રો તમે ઉપર જોયું હશે, બરોબર, એ ડાબી બાજુ થઈ ગયું છે. હવે તમને ખબર છે મિત્રો ગૂગલ ડોકના અંદર આપણે મિત્રો આ PDF બનાવીએ છીએ, ટાઈપ કરીએ છીએ, તો પેજ સેટિંગ થવાના અંદર મિત્રો જે જમણી બાજુનું સરનામું છે ને એ ડાબી બાજુ આવી ગયું છે. બસ આટલો જ પ્રોબ્લેમ થયો છે. બાકીનું લખાણ બધું એકદમ સારું છે, સચોટ છે અને તમને લખવાની પણ જોઈને મજા આવશે, બરોબર. એટલે આ PDF તમે ખરીદી લેજો, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. તો જો મિત્રો
હવે મહત્વની બાબત જો મિત્રો નીચે આપેલું છે કે પેપર 1 ગુજરાતી વર્ણનાત્મક સંપૂર્ણ, બરોબર. આ પીડીએફના અંદર 100 રૂપિયાના અંદર તમને કઈ બાબત મળશે જોઈ લો. નિબંધ લેખન તમને ઘણા બધા મળશે, ચર્ચાપત્ર તમને ઘણા બધા મળશે, પત્ર લેખન પણ તમને ઘણા બધા મળશે મિત્રો, સંક્ષેપીકરણ પણ ઘણા બધા મળશે, અને ગુજરાતી વ્યાકરણની પણ પીડીએફો તમને મળશે જે ધોરણ 9-10 જે ધોરણ 9 થી 12ની મિત્રો જીસીઆરટી બેઝ તમને આ ગુજરાતી વ્યાકરણ મળશે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર જોવા મળશે, બરોબર. જો આ મહત્વના ટોપિક જેટલા છે મિત્રો એ બધા ટોપિકની મિત્રો પીડીએફ તમને મળશે, બરોબર. એટલે પીડીએફ ખરીદવી હોય તો બાજુના અંદર જો મિત્રો તમને QR આપ્યું છે, 100 રૂપિયા પેમેન્ટ કરવાનું, ત્યારબાદ મિત્રો પેમેન્ટનો સ્ક્રીનશોટ પાડીને આ વોટ્સઅપ નંબર આપ્યો છે, બરોબર, 72 018 89 455, બરોબર, 72 018 89 455, એના પર એ સ્ક્રીનશોટ મૂકીને મિત્રો તમારે ડાયરેક્ટ મને મેસેજ કરી દેવાનો, બરોબર. સ્ક્રીનશોટ મોકલીને તરત જ તમને પીડીએફ મળી જશે, બરોબર. 100 રૂપિયા પેમેન્ટ છે. 100 રૂપિયાના અંદર તમે મિત્રો વિચારો આ બધી વસ્તુ આખો ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનું મિત્રો 100 રૂપિયાના અંદર તમને આ મહેનત કરવા મળે છે મિત્રો. ખરીદી લેજો, બરોબર. આવો સમય વધારે મળતો નથી, તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ખરીદે, બરોબર. અને ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી આ પીડીએફ ખરીદી છે, એ બધાને થેન્ક યુ સો મચ, બરોબર. તમારી પરીક્ષા જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી હું તમને સપોર્ટ કરતો રહીશ. હવે જો મિત્રો આપણે વિનંતી પત્ર સારી રીતે ઉપર સમજી ગયા. હવે આપણે સંક્ષેપીકરણ કરવાના છે, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે. તો સૌથી પહેલાં જો મિત્રો સંક્ષેપીકરણ માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા, આ બધી બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની છે સંક્ષેપીકરણ કરતા પહેલાં, કે જેથી કરીને તમને 10 માર્ક્સ રોકડા મળી જાય. સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસર ભર્યો ઉપયોગ, બરોબર, યાદ રાખી લેજો. જરૂરી હોય તો નિપાત કે સંયોજક પણ ન વાપરવા, તે કરકસર છે, બરોબર. આને મિત્રો સંક્ષેપીકરણ કહેવાય છે. હવે મહત્વની બાબત આપણે સમજીએ કે આપેલો ફકરો જે હોય ને મિત્રો સંક્ષેપીકરણ કરવાનો એને 2 થી 3 વાર વાંચી લેવાનો. આ મહત્વની બાબતો છે, ધ્યાનમાં રાખજો મિત્રો, પરીક્ષાના ટાઈમ પર તમને આ બધું કામ આવશે. ત્યારબાદ મિત્રો આપેલા ફકરાનો કેન્દ્રીય વિચારને ઓળખો, બરોબર. તો ફકરો શું કહેવા માંગે છે એ વસ્તુને તમે સમજો મિત્રો. રફ પેજના અંદર સંક્ષેપીકરણ કરો, બરોબર. જો તમને જે પુરવણી મળશે ને પાછળ રફ પેજ પણ હશે, લખવાના અંદર જો સંક્ષેપીકરણ કરવાના અંદર 100% ભૂલ થતી હોય, એટલે રફ કામ પહેલાં કરી દેવાનું, પાછળ કઈ રીતે લખવું, શું વિચાર આવે છે, બરોબર, વિચારના અનુરૂપ તમારે કઈ રીતે લખવું, એટલે રફ કામ કરી લેવાનું. ત્યારબાદ મિત્રો ફરીથી ફકરો વાંચો અને ખૂટતી વિગતો રફમાં એડ કરો, બરોબર. પછી ફરીથી તમારે એ ફકરો વાંચવાનો છે અને વચમાં જે ખૂટતું હોય એ બાબતો તમારે લખી દેવાની ફરીથી. રફ પેજમાં લખતા સળંગ અને ક્રમિક હોવું જોઈએ, બરોબર. રફ પેજના અંદર તમે જે લખો છો ને મિત્રો, અને જે ફકરાના અંદર જે ક્રમિક જે બાબતો આપી, ક્રમિક અને સળંગ હોવી જોઈએ મિત્રો, જેનોથી તમે સંક્ષેપ કરવાનો છે ને ક્રમિક અને સળંગ હોવો જોઈએ મિત્રો, આડો અવળો ન હોવો જોઈએ. ઉપરનો વિચાર નીચે નથી લખવાનો, નીચેનો વિચાર ઉપર નથી લખવાનો, એટલે આને કહેવાય મિત્રો ક્રમિક, બરોબર, યાદ રાખી લેજો. અને બીજી મહત્વની બાબત મિત્રો અહીંયા આપી છે કે 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કરવાનો અર્થ એ બિલકુલ નથી કે કોપી પેસ્ટ કરીને 1/3 કરી નાખો, બરોબર. જો આ સંક્ષેપીકરણ જે છે મિત્રો એ તમે જે ધોરણ 10ના અંદર લખતા હતા ને, ઉપરની 2 લીટી, વચ્ચેની 1 લીટી, નીચેની 1 લીટી લખીને આપણે પૂરું કરી દો, એવું નથી મિત્રો. આના અંદર તમારે આખો ફકરો વાંચવાનો છે, એનો વિચાર શું છે સમજવાનો છે, અને તમારી ભાષાના અંદર મિત્રો 1/3ના અંદર સંક્ષેપીકરણ કરવાનું છે, બરોબર, કે જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળી જાય. હવે આગળ મિત્રો આપણે સમજીએ, બરોબર. મુદ્દાઓ આપેલા છે કે કેન્દ્રીયવર્તી વિચારોને ઓળખી અગત્યના મુદ્દાઓ લખવા, જે તમને હું સમજાવ્યું. પછી ઉદાહરણો, વાર્તાલાપ અને પ્રસંગો લખવા નહીં મિત્રો, યાદ રાખજો. આના અંદર તમારો ફક્ત વિચાર લખવાનો છે, ઉદાહરણો બિલકુલ લખવાના નથી, લાંબો મિત્રો વાર્તાલાપ પણ આના અંદર કરવાનો નથી મિત્રો, પ્રસંગો પણ લખવાના નથી. અને શીર્ષક અવશ્ય આપવાનું, બરોબર. શીર્ષક આપવાનું મિત્રો, શીર્ષક તમે ઉપર પણ આપી શકો છો, અથવા તમે જે સંક્ષેપ કરી છે એના નીચે પણ તમે શીર્ષક આપી શકો છો, કશો વાંધો નથી, બરોબર. પણ શીર્ષક આપવું ફરજિયાત છે. આ બધી બાબતો મિત્રો સંક્ષેપીકરણ કરતા પહેલાં તમારે યાદ રાખવાની, કે જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળે. તો જો મિત્રો તમારા સામે એક આ ફકરો આપ્યો છે, બરોબર, જેનું આપણે સંક્ષેપીકરણ કરવાનું છે. જો ફકરાના અંદર આપ્યું છે આપેલા ગદ્યનું 1/3ના અંદર સંક્ષેપીકરણ કરો. તો ફકરો ચાલો મિત્રો આપણે સારી રીતે સમજીએ અને વાંચીએ, બરોબર. તો પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલે ઓછી, બરોબર, યાદ રાખજો, પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલી ઓછી છે. માણસને એની સાથે એવી મોહબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ આપે છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે, અને પોતાની જાતને ક્યારે તો
અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે ખુલ્લી કરે છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી કઈ કેટલીય સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો, સફર કરી શકો છો. પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી. બરાબર. તો જો મિત્રો, આ જે આખો ફકરો આપણે વાંચ્યો જેના અંદર પુસ્તકની વાત કરેલી છે. બરાબર. પુસ્તક તમારા જીવન સાથે કઈ રીતે સંકળાયેલું છે. બરાબર. તમને જીવનના અંદર કઈ રીતે ઉપયોગી થાય છે અને પુસ્તક આપણા મિત્રો કઈ રીતે છે એ બાબત આપણે આના અંદર સમજી ગયા હશો. બરાબર. તો હવે જો મિત્રો, આ ફકરાનો જે ભાવાર્થ છે ને, આ ફકરો જે છે ને મિત્રો, મહમ્મદ માંગડે લખેલો છે. બરાબર. હવે મિત્રો જો આપણે નીચે સંક્ષેપીકરણ કરીએ. બરાબર. સંક્ષેપ કરીએ છીએ. એના પહેલાં મેં તમને કીધું હતું ને કે તમે શીર્ષક ઉપર પણ આપી શકો છો અથવા નીચે પણ આપી શકો છો, કશો વાંધો નથી. તો સૌથી પહેલાં મિત્રો જો શીર્ષક આપી દેવાનો, એનો માર્ક્સ તમને મળશે. બરાબર. તો શીર્ષક એ છે મિત્રો, પુસ્તક એક જાદુઈ દીવો. બરાબર. યાદ રાખજો, પુસ્તક એક જાદુઈ દીવો. તો જે આપણે ફકરો વાંચ્યો છે એના અંદર મિત્રો આપણે જે મહત્વની બાબત સમજ્યા છે ને એને 1/3 અંદર લખવાની છે. તો સંક્ષેપ કરવાનું મિત્રો, જો આપણે જે ફકરો છે એનું આપણે સંક્ષેપ કર્યું છે આ રીતે તમે જોઈ લો. પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર અને સૌથી શ્રેષ્ઠ સાધન છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી વગેરેના સંયોજનથી પુસ્તક બને છે. પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની જેમ પુસ્તક જ્ઞાનરૂપી ઉર્જા પાથરે છે અને આનંદ આપે છે. તો જો મિત્રો, આજે આખા ફકરાનો આપણે ભાવાર્થ છે મિત્રો આ રીતે આપણે લખી શકીએ છીએ. મિત્રો, આ વિડીયોના અંદર આજે આપણે પત્ર લેખન કઈ રીતે કરવું, બરાબર, અને સંક્ષેપીકરણ કઈ રીતે કરવું એ બંને બાબતો આપણે સારી રીતે સમજ્યા છીએ, જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. મિત્રો, તો આ વિડીયો તમને ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. એનું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે. તો કયા કયા વિડીયો બનાવ્યા છે તમે જોઈ લો. મિત્રો, પત્ર લેખન મિત્રો 4 આપણે પત્રો બનાવેલા છે. બરાબર. ફરિયાદ પત્ર, વિનંતી પત્ર, અભિનંદન પત્ર અને શુભેચ્છા પત્ર. આના સિવાય પણ ઘણા બધા પત્રો બનાવેલા છે મિત્રો આ જ પત્રોના અંદર. બરાબર. ઘણા બધા પત્રો બનાવ્યા છે. પછી આપણે મિત્રો નિબંધ લેખન બનાવ્યા છે. બરાબર. 5 થી 6 નિબંધ આપણે લખ્યા છે મિત્રો. બરાબર. ચેનલ પર જઈને જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ચર્ચાપત્ર પણ મિત્રો આપણે 4 થી 5 લખ્યા છે. ચેનલ પર જઈને જોઈ લેજો. સંક્ષેપીકરણ પણ મિત્રો આપણે 3 થી 4 લખ્યા છે. ચેનલ પર જઈને જોઈ લેજો. અને ગુજરાતી વ્યાકરણના પણ મિત્રો આપણે 4 થી 5 વિડીયો બનાવેલા છે અને બીજા પણ વિડીયો આવશે. અને જેટલા પણ ટોપિક છે ને એના ફરીથી પણ બીજા ઘણા બધા વિડીયો આવતા રહેશે. એટલે આ બધા વિડીયો તમે ચેનલ પર જઈને જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો, ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. મિત્રો, બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે આના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. અને હા, જે તે ભરતી પડી છે એની પણ માહિતી આપવામાં આવે છે. બરાબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, એ બધી બાબતોની માહિતી આપવામાં આવે છે. બરાબર. અને હા, ટેલિગ્રામના અંદર તમને ખબર છે મિત્રો કે જે મહત્વના જે વિડીયો મેન્સ માટે બનાવ્યા છે, ટાટ મેન્સ માટે, એ બધા વિડીયોની લિંક એના અંદર મૂકવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને હા, ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો પત્ર લેખનની પણ આપણે રીલ્સ બનાવીને એક મૂકી છે. હવે સંક્ષેપીકરણ, નિબંધ લેખન બધી આપણે રીલ્સો બનાવીશું મિત્રો. ત્યાંથી પણ તમે બધી રીલ્સ જોજો. અને હા, આપણે ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો મિત્રો. એના અંદર પણ ઘણું સારું એવું મટીરિયલ મળશે હવેથી. બરાબર. આટલું યાદ રાખજો. અને હા, આપણે આ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.